પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસેરાવ લાઇબ્રેરીમાં ડૉક્ટર નિમિત ઓઝા લિખિત પુસ્તક સટોરીનો રસાસ્વાદ સંપન્ન. પાટણ શહેરની ઐતિહાસિક શ્રીમંત ફતેસેરાવ લાઇબ્રેરીમાં સ્વ કીર્તિકુમાર જયસુખરામ પારઘીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત એક સુંદર સાહિત્યિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં યુવાનોના પ્રિય અને આગવી સામાજિક ફિલોસોફી ધરાવતા જાણીતા લેખક ડૉક્ટર નિમિત ઓઝાની વર્ષ 2025ની બેસ્ટ સેલર નવલકથા સટોરીનો રસાસ્વાદ પાટણના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર નેહલબેન દવે દ્વારા કરાવવામાં આવ્યો હતો. સટોરી એ એક જાપાની શબ્દ છે, જેનો અર્થ આત્મજાગૃતતા થાય છે. વક્તા ડૉક્ટર નેહલબેન દવેએ પુસ્તકની વાત કરતા જણાવ્યું કે આ નવલકથા મેડિકલના બીજા વર્ષમાં ભણતી નાયિકા સ્વીકૃતિ દેસાઈની ઉદાસીથી લઈને ઉદ્ધાર સુધીની સફર છે. વાર્તામાં દર્શાવાયું છે કે કેવી રીતે એક યુવતી યુવાનીના આવેગ, આકર્ષણ અને સંયમના અભાવે માનસિક અસ્થિરતાનો ભોગ બને છે. પરિવાર તરફથી મળતા અસ્વીકાર વચ્ચે તેની મુલાકાત એક લેખક અનિરુદ્ધ પાઠક સાથે થાય છે. આ લેખકના પ્રેમ, હૂંફ અને સુંદર માર્ગદર્શનથી નાયિકા પોતાના જીવનના ખાલીપામાંથી બહાર આવે છે. પુસ્તકમાં યુવાનીના આકર્ષણ, મિત્રતા, કામવાસના, પ્રેમ અને પડકારોને આવરી લઈને આજના યુવાનો તેમજ માતાપિતા માટે એક લાલ બત્તી સમાન પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે લાઇબ્રેરી પરિવાર દ્વારા રાજેશભાઈ પરીખના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કર્યું હતું અને મુંબઈના અર્પણ ટ્રસ્ટના સહયોગથી ગરીબો માટે યોજાનારા કપડાં તથા ચપ્પલ વિતરણના આગામી સેવા કાર્યક્રમની માહિતી આપી હતી. વક્તાનો પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો અને સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રાજેશભાઈ પરીખ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્વાન શ્રોતાઓએ વક્તાની રજૂઆતને બિરદાવી સુંદર પ્રતિભાવો આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. સ્વીકૃતિને કહે છે કે તારે ગમતા વિષય પર 300 શબ્દો લખવાના. પેલી ના પાડે છે, મને કંઈ સૂચતું જ નથી. અનિરુદ્ધ પાઠક કંઈ સાંભળતા નથી, એનો ફોન લઈને ચાલ્યા જાય છે કે આ ફોન તને ત્યારે જ મળશે કે તું જ્યારે કોઈ ગમતું માંગો છો. પેલી ચાલતા ચાલતા કહે છે પણ હું ખૂબ ઉદાસ છું, મને કંઈ ગમતું નથી, ત્યારે તમે લખવાનું ક્યાં કહો છો? તું કે હા, ચલતારો વિષય છે મારી ગમતી ઉદાસી. મારી પ્રિય ઉદાસી વિષય ઉપર હું 300 શબ્દો ફરજિયાત લખું, પણ લખવાનું પાછું છે. શરૂઆતમાં તો કશું લખતી નથી, પછી એને વિચાર આવે છે કે અમે લખવું તો પડશે. જો આ વ્યક્તિની કંપની મને ગમે છે, એની સાથે જો મારે રહેવું હશે, તેમનું કીધું તો કરવું પડશે. એટલે બાળપણથી લઈ અને યુવાની સુધી અને જે સમય ઉદાસીનતા અનુભવી હોય છે ને બધા પ્રસંગો લખવાનું શરૂ કરે છે. 20 મિનિટ સુધી લખે છે. 20 મિનિટ પછી કોઝી કોર્નરના મેનેજર દિલીપ ગોસ્વામી એની પાસે આવીને એનો ફોન, એક ડાયરી અને એક ફાઇલ અને એક કવર આપે છે. કહે છે કે તમે ખોલીને વાંચી લો. તો કે એ ક્યાં ગયા? મારે એમની જોડે વાત કરવી છે કે એ તો ચાલ્યા ગયા છે. તો કે એ તો એવું કહેતા હતા ને હમણાં પાછો આવું છું. એ કશે જ નહોતા ગયા. એ કેબિનમાં બેસી અને તમને જ નિહાળી ગયા હતા સીસીટીવી કેમેરામાં. હવે કવર ખોલે છે ત્યારે અંદર લખ્યું હોય છે કે તું ખૂબ તલ્લીન થઈ અને છેલ્લા 20 મિનિટથી લખી રહી હતી, એટલે તને તારી સાર્થકતા લેખનમાંથી જ પ્રાપ્ત થશે. હવે તારે ઘરેથી એક બીજું હોમવર્ક કરી લાવવાનું છે કે તારા બીજા કોઈ ગમતા વિષય પર તારે લખીને કાલે લાવવાનું છે.